નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ભાવનગર ખાતે એક્સપો વિઝન 2020, યુવા ભાજપ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન। રાજકોટ ખાતે તસ્કર ગેંગ ગિરફતાર। વડોદરાના સોનિયાનગરમાં રહીશોમાં નારાજગી। રામપુરા કાસા ખાતે 23મો ફ્રી નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો। ભાવનગર ખાતે એક્સપો વિઝન 2020, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના ઔદ્યોગિક એક્સપો વિઝન 2020 નું મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી નીતિનભાઈ પટેલ તથા શ્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે અન્ય જિલ્લા કરતા પાછળ ન રહે તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવનગર જિલ્લાના ઔદ્યોગિકારોને રાષ્ટ્રવ્યાપી બજાર મળે અને વિશ્વ કક્ષાએ ભાવનગરનું નામ રોશન થાય તો વિશ્વભરના ભાવનગરના ઔદ્યોગિકારોના નામ કમાય તેવા હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। 350 થી વધુ સ્ટોલ્સમાં અલગ અલગ ઉદ્યોગો જોડાયા છે। ભાવનગર જિલ્લામાં એન્જિનિયરિંગ તથા ટેકનિકલ સ્કિલ છે અને તેની અનેક પ્રોડક્ટ્સ વિદેશમાં સપ્લાય થાય છે। ગ્રાહકો મેળવવામાં આવા આયોજનોથી આસાની રહે છે તેમજ ઔદ્યોગો વિકાસ થાય છે તેમજ શહેર અને જિલ્લા દેશમાં રોજગારી વધવા પામે છે। ભાવનગર ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે તેવું માજી સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ, શ્રી નીતિનભાઈ પટેલ તેમજ પરસોત્તમભાઈ સોલંકી તેમજ ધારાસભ્ય શ્રી વિભાવરીબેન દવે, બાબુભાઈ સોલંકી, શ્રી આર.પી. ગુપ્તા, શ્રી પી.કે. સોલંકી, શ્રી દીપાશંકર ત્રિવેદી, શ્રી પવાર તેમજ ઔદ્યોગકારો ટી.એન. પટેલ, રાકેશ પટેલ, ચેતન તંબોલી, અતુલ શ્રોફ, સાવજીભાઈ ધોળકિયા, જીવરાજભાઈ મોણપરા, કોમલકાંત શર્મા, મેહુલ પટેલ, ચિરાગ પટેલ વગેરે હાજર રહ્યા હતા। યુવા ભાજપ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગોંડલની યુવા ભાજપ ટીમે 7 સ્ટાર મિનરલ વોટરના સહયોગથી 1000 થી વધુ પાણીની બોટલો ઉપર તથા 2 વ્હીલર વાહનોમાં સ્વચ્છતાની જાગૃતિ આવે તેવા સ્ટીકરો લગાવી ગાંધીજીની 150મી જન્મ જયંતિ સ્વચ્છ ભારત તરીકે ઉજવવા કટિબદ્ધ થયા છે। તેમજ ગોંડલના યુવા ભાજપના જયદીપસિંહ જાડેજા તથા ડીવીએસ સાવલિયા, ઇકબાલ કૈડા તથા 7 સ્ટાર મિનરલ વોટરના સમીર કોટડિયા અભિયાનમાં જોડાયા હતા। આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની એક ઝુંબેશ ઉઠાવી છે। તેના અંતર્ગતમાં ગોંડલ યુવા ભાજપની પૂરી ટીમે જોશથી એ સ્વચ્છતા અભિયાનને ઝુંબેશ લઈને ગામે ગામ ને શહેર ગામડાઓમાં નીકળી ગયા છે। જેમાં આજ રોજ 7 સ્ટાર મિનરલ હોટલ ગોંડલમાં એના સૌજન્યથી દરેક મિનરલ હોટલમાં સ્વચ્છતા અભિયાનનું એક લેબલ લગાડીને સ્ટીકર લગાવીને જેમાં દરેક બાઇકો ઉપર સ્વચ્છતા અભિયાનનું સ્ટીકર લગાવીને આપણે પબ્લિકને જાગૃત કરી છે કે સ્વચ્છતા અભિયાન માટે આપણા દેશમાં ઝુંબેશ ઉઠાવી છે નરેન્દ્ર પ્રસાદ મોદીએ, એને આગળ વધારવા ભારત ભાજપની યુવા ટીમ એકતા કરે છે। રાજકોટ ખાતે તસ્કર ગેંગ ગિરફતાર। રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં રખડીને રેકી કરીને ઘરફોડ ચોરી કરી ગેંગને પકડી પાડવામાં રૂરલ પોલીસને સફળતા મળી છે। પોલીસે 19 જેટલી ચોરી કરનાર આ ગેંગના 5 સભ્યોને દબોચી લીધા છે અને તેઓની પાસેથી સોનાના દાગીના, મોબાઈલ તથા પેનડ્રાઈવ સહિત 33,000નો મુદ્દામાલ કબજે લીધો છે। હજુ પણ વધુ ચોરીનો ભેદ ઉકેલાય તેવી આશાએ આરોપીને ડિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે। રાજકોટ જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવો અટકાવવા એસપી દ્વારા સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં
આપવામાં આવી હતી, જે સંદર્ભે બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરવામાં આવ્યું હતું. દરમિયાન રૂરલ એસબીના સ્ટાફને ખાનગી રાહે હકીકત મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા વિજય અમરસિંહ દેવી પૂજક તથા સાગરીતો ગોંડલ ગુંદાળા રોડ પર ઉભા છે અને તેઓના સોનાના દાગીના વહેંચવાની પેરવી કરી રહ્યા છે. આવી માહિતીના આધારે તાકીદે એલસીબી સ્ટાફે દોડી જઈને ગોંડલમાં જ રહેતા વિજય અમરસિંહ ચારોલા, સંજય ઉર્ફે શંકુ, રણજીત ચારોલા, સન્ની ઉર્ફે ગાંડી, રમેશ ચારોલા, રમેશ જીવરાજ વાઘેલા અને દિલીપ ઉર્ફે જીગો ચામડિયા 5 આરોપીઓ સકંજામાં લઈને તેમને ઝડપી લેવામાં પાસેથી આધાર પુરાવા વગરના સોનાના એરિંગ્સ, 3 મોબાઈલ્સ અને 1 પેનડ્રાઈવ મળી આવતા કુલ 33,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. તમામ ચોરાઓ મુદ્દામાલ હોય પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી હતી. અનેક ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી. પૂછપાછ દરમિયાન આરોપીઓને કબૂલાત આપતા જણાવ્યું હતું કે છેલ્લા દોઢેક વર્ષથી દરમિયાન રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં 4 ગોંડલ તાલુકાના અનીડા, ભિલોડા તથા બિલિયાળા ગામે 2 ચોરી, કોટડા સાંગાણીના શાપર વેળાવળમાં 3 ચોરી, જસદણ આટકોટ વિસ્તારના કારખાનાઓમાંથી 5 ચોરી અને રાજકોટ શહેર અટીકા તથા ગોકુલનગર વિસ્તારમાં મળી કુલ 19 ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી. રાજકોટ એલસીબીની ટીમ દ્વારા જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષથી થતી મોટી ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે. 19 જેટલી ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ થઈ છે અને આ ઘરફોડ ચોરીમાં અગર અમે બ્રેકઅપ જોવા જઈએ તો આને અંદર અમારા ગોંડલ શહેરની 4 મોટી ઘરફોડ, ગોંડલ તાલુકાની 2, કોટડા સંઘાની પોલીસ સ્ટેશનની 3, જસદન આટકોટ વિસ્તારની 5 જેટલી ઘરફોડ ચોરી ડિટેક્ટ થઈ છે. કાલે માહિતી મળી હતી કે ગુંદાલા રોડ ઉપરથી વિજય અમરસિંહ ચારોલા, સંજય શંકુ રણજીતભાઈ ચારોલા, સન્ની ઉર્ફ ગાંડી રમેશભાઈ ચારોલા, રમેશ જીવરાજભાઈ વાઘેલા અને દિલીપ ઉર્ફે જીંગુ લાલજીભાઈ ચાળમિયા, આ બધાને પાસેથી આ લોકોને ચેક કરતા સોનાની ઇયરિંગ કિંમત 30,000ની 3 મોબાઈલ ફોન અને સાથે સાથે પેન ડ્રાઈવ, આ મુદ્દામાલ આ લોકો પાસેથી મળ્યા છે. ઓર ઘણા સમયથી અમારી એલસીબીની ટીમ આને માટે કાર્યરત હતી. આ લોકોની મેઇન મોડસ ઓપરેન્ડી હતી કે આ લોકો રેકી કરતા હતા. જ્યાં પણ જગ્યા હોય, બંધ મકાન હોય, ત્યાં કારખાના હોય તો રાતના ટાઈમમાં ત્યાં વધારે પડતા આ લોકો પિત્તલ માટે, કોપર ચોરી માટે વધારે પડતું આ લોકોની ઇન્ટરેસ્ટ હતો. ઓર ત્યાં મોટી મોટી વાયરને રાત્રે લઈને ટ્રક યા 407 લઈને આવીને ઓર ત્યાં બધી આ વાયરોને લઈને પછી આ લોકો ભંગારિયાને વેચતા હતા. ઓર આમાં રાજકોટ સિટીના મુન્ના કરીને છે, આ લોકોનું મેઇન રિસીવર હતો, જો હાલ જેલમાં છે. વડોદરાના સોનિયાનગર રહીશોમાં નારાજગી. વડોદરાના વિસ્થાપિતોને આપવામાં આવેલા જે સોનિયાનગર તરીકે જાણીતું છે તેમાં 60 જેટલા પરિવારો હાલમાં રહે છે. તેઓની યુએલસીની ફાજલ જમીન પૈકી 25 મીટરનો પ્લોટ વર્ષોથી ફાળવેલ છે, જેમાં બાંધકામ પરવાનગી આપવામાં આવતી નથી. ત્યારે બીજી તરફ વડોદરાના મહાનગર સેવા સદન દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવા માટે માંગણી કરતા સોનિયાનગરના રહીશોમાં નારાજગી વ્યાપી છે. ત્યારે બીજી તરફ શહેર કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર રાવત બચાવમાં આવેલ છે. ત્યારે સોનિયાનગરનો રહીશો માંગણી સંતોષવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સોનિયાનગરના રહેવાસીઓને મુખ્યમંત્રી આવાસ યોજનામાં સામેલ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ બાબતે સોનિયાનગરના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. કારણ કે સોનિયાનગર ગુજરાત સરકાર અને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કાયદેસર વિસ્થાપિત કરેલ વસાહત છે. એમને 25 ચોરસ મીટરના પ્લોટ સરકાર દ્વારા મફત આપવામાં આવ્યા છે. 22 વર્ષથી સોનિયાનગર ત્યાં રહે છે. એમને સરકારના મફત મકાન જોતા નથી કે એમને મુખ્યમંત્રી આવાસ યોજનામાં સામેલ થવું નથી. એ લોકો વડોદરા મહાનગર સેવા સદન પાસે એમના મકાનો બાંધવાની પરમિશન માગે છે. અમારે મફત મકાન નથી જોતા, અમારે મુખ્યમંત્રીની આવાસ યોજનામાં સામેલ થવું નથી, અમને ફક્ત બાંધકામ પરમિશન આપો
અમે અમારા ઝૂંપડામાંથી અમે પાકા મકાન બાંધવા માટે તૈયાર છે. છેલ્લા 22 વર્ષથી વડોદરા મહાનગર સેવા સદને અમને 25 ચોરસ મીટરના પ્લોટ તો ફાળવ્યા, પરંતુ એમને બાંધકામની પરમિશન ના આપી એમના હકોથી વંચિત રાખ્યા છે. એમનો વિરોધ છે કે અમારે મુખ્યમંત્રી આવાસ યોજનામાં જવું નથી, કારણ કે મુખ્યમંત્રી આવાસ યોજના એ બિલ્ડરો, નેતાઓ અને અધિકારીઓ માટે ભ્રષ્ટાચારની મોટી યોજના છે. ગરીબોની જમીન ઉપર મોટી મોટી ઇમારતો બાંધી અડધી જમીન બિલ્ડરોને આપી દેવાની, એમાં સરકાર પણ પ્રીમિયમ કમાય, નેતાઓ અને અધિકારીઓ માલમમાલ થાય. મુખ્યમંત્રી આવાસ યોજનામાં સોનિયાનગરના રહીશો સંમત નથી. જ્યારે કાયદેસરની ઝૂંપડપટ્ટી છે જેમાં રોડ લાઇનમાં નથી આવતા, નથી એમને એન્ક્રોચમેન્ટ કર્યું, એ 25 ચોરસ મીટરના માલિક છે, એમને બાંધકામની પરમિશન મળવી જોઈએ. એ બાબતે આજે મુખ્યમંત્રી આનંદીબેનને આવેદનપત્ર આપી એમના હકની ન્યાયની માંગણી માટે આવ્યા છે. જો એમનો હક નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનશે. અત્યારે 160 જણ છે. એમને કાયદેસર રીતે ગુજરાત સરકાર અને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા યુએલસીની ટોચ મર્યાદા ધારા 1 હેઠળ એ લોકોને કરવામાં આવ્યા છે. રામપુરા કાસા ખાતે 23મો ફ્રી નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો. જન સેવા એ પ્રભુ સેવા સેવાને વરેલા ક્લાસિક ફાઉન્ડેશન વિસનગર તથા જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્યોતિ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિસનગર તાલુકાના રામપુરા કાંસા ખાતે 9/12/2014 રોજ ગ્રામ પંચાયત કચેરી રામપુરા કાંસા ગામે ફ્રી નેત્ર ચિકિત્સા કેન્દ્રનું કાંસા ગામે ફ્રી નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં રામપુરા તથા ઇયાસરા ગામમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આંખનું નિદાન કરાવ્યું હતું. કુલ 89 દર્દીઓને આ સેવાનો લાભ મેળવ્યો હતો. તેમાંથી 14 દર્દીઓનું મોતિયોની બીમારીનું નિદાન કરવામાં આવેલ હતું, જે તમામ દર્દીઓનું બીજા દિવસે જ્યોતિ હોસ્પિટલ વિસનગર ખાતે મફતમાં ઓપરેશન કરવામાં આવેલ છે. ક્લાસિક ફાઉન્ડેશન વિસનગર દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે 23મો ફ્રી નેત્ર ચિકિત્સા કેમ્પ યોજવામાં આવેલ છે. આ કેમ્પમાં જ્યોતિ હોસ્પિટલ તરફથી ડોક્ટર પ્રહલાદભાઈ પ્રજાપતિ, ડોક્ટર ધારાબેન પંડ્યા, રાજુભાઈ રાવલ, ક્લાસિક ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી, શૈલેષ સોલંકી, ભારત સોલંકી તેમજ કાર્યકરોની ટીમ ઉપરાંત રામપુરા ગામમાં ચતુરભાઈ રાવત, ગામમાં તલાટી, દૂધ મંડળીના પ્રમુખ મંત્રી તથા ગામના અગ્રગણ્યોએ હાજરી આપી હતી. આ કેમ્પને સફળ બનાવ્યો હતો. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.